ધોરણ 11 માં તમારો ચેપ્ટર નંબર 3 છે વસ્તુઓ અને સેવાઓ કર, જેને આપણે બધા જીએસટી કહીએ છીએ। જીએસટી નો ફૂલ ફોર્મ થાય તમારો ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ। તો પહેલા આપણે જીએસટી પર જઈએ પહેલા આપણે થોડો વિચાર કરી લઈએ ભાઈ શું છે આ વસ્તુ। તો આ તમારો કર છે। કરનો મતલબ શું થાય પહેલા સમજીએ। તો જેમ આપણે રૂટીન આપણી લાઈફ જીવવા માટે આપણે આવક કમાઈએ છીએ અને આવક કમાયા પછી તમારો ખર્ચો થાય। તમારા મધર ફાધર પણ તમારી સ્કૂલની ટ્યુશન ફી, ટ્યુશનની ફી, પછી તમારા બીજા બધા ખર્ચા બધું કરવા માટે શું જોઈએ? એક આવક જોઈએ। કોઈના ફાધર મધર ધંધો કરતા હોય, કોઈના ફાધર મધર નોકરી કરતા હોય, કોઈની પેસિવ ઇન્કમ હોય, ફોર એક્ઝામ્પલ રેન્ટ, ભાડું। તો કોઈ પણ રીતે તમે આવક કમાવો છો અને એ આવકના બેઝ પર તમે ખર્ચા કરો છો। સેમ બેઝ પર જ્યારે આપણે ગવર્મેન્ટની વાત કરીએ, ફોર એક્ઝામ્પલ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે આપણી લોકલ ઓથોરિટી, હવે એ લોકો પણ બહુ બધા પ્રકારના કામ કરે છે। એ લોકોના પણ લાખો કર્મચારી છે। તો પેલો વિચાર આવે કે લાખો કર્મચારીને પૈસા કેવી રીતના આપવા? કઈ નોટ છાપીને પૈસા નહીં આપે। તો એ લાખો કર્મચારીને પૈસા આપવાના, પછી દેશના વિકાસનું કામ કરવાનું, દેશના સંરક્ષણનું કામ કરવાનું। તો આ બધા જ કામ કરવા માટે સરકારને પણ છે ને પૈસાની જરૂર પડે। તે પૈસાનો સૌથી મોટો સ્ત્રોત સરકારનો કયો છે? તો સરકારનો સૌથી મોટો સ્ત્રોત એ છે કરવેરો। સરકાર શું કરે કે દરેક વસ્તુ પર જે પણ હોય, પછી એ વસ્તુ હોય કે સેવા હોય, એના પર કરવેરા લગાવે અને એ કરવેરાના રૂપમાં સરકારને પોતાને આવક મળે છે। હવે પહેલો વિચાર કરીએ કે આ કરવેરાના કેટલા પ્રકાર છે? તો કરવેરાના મુખ્ય બે પ્રકાર। કરવેરાના મુખ્ય તમારા બે પ્રકાર। પહેલો પ્રકાર આવે ભાઈ પ્રત્યક્ષ કરવેરો। પહેલો પ્રકાર આવે પ્રત્યક્ષ કર। પ્રત્યક્ષ કરનો મતલબ શું થાય કે જે વ્યક્તિ પર એ કરવેરો લગાવવામાં આવે તે જ વ્યક્તિએ એ કરવેરો ભરવો પડે। ફોર એક્ઝામ્પલ આવક હોય, ઇન્કમ ટેક્સ। તો ઇન્કમ ટેક્સ છે એ સૌથી મોટું એક્ઝામ્પલ છે પ્રત્યક્ષ કરવેરાનો। બીજું તમને એક્ઝામ્પલ આપું મ્યુનિસિપલ ટેક્સ। તો મ્યુનિસિપલ ટેક્સ પણ કેવું છે? અગર સમજી લો કે તમારી પાસે મોટું ઘર છે અને એ ઘરમાં તમારા પર સમજી લો કે ભાઈ 25,000 નો મ્યુનિસિપલ કરવેરો આવ્યો, તે તમારે જ ભરવો પડે, બાજુવાળા પાસે નહીં ભરવો। પ્રત્યક્ષ કરવેરો એટલે એવો કરવેરો કે જે વ્યક્તિ પર એ કર લગાડવામાં આવે તે વ્યક્તિએ જ ભરવો પડે, એને કહેવાય પ્રત્યક્ષ કરવેરો। પ્રત્યક્ષ કરવેરોનો સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે આવક વેરો। તમે જો આવક કમાવતા હોય તો એ આવક પર તમારે ટેક્સ ભરવો પડે। બરાબર છે? કરને ઇંગ્લિશમાં કહેવાય ટેક્સ। બીજો કરવેરાનો પ્રકાર છે એ છે પરોક્ષ કરવેરો। પરોક્ષ કરવેરાનો મતલબ શું થાય પહેલા સમજી લઈએ। તો પરોક્ષ કરવેરાનો મતલબ શું થાય? તો જે વ્યક્તિ પર કરવેરો લગાડવામાં આવે, સમજી લો કે આ એક વ્યક્તિ છે, એના પર કરવેરો લગાડવામાં આવે તો એ વ્યક્તિ શું કરશે? એ કરવેરાનું ભારણ તે બીજા વ્યક્તિ પર ટ્રાન્સફર કરી શકશે, એને કહેવાય પરોક્ષ કરવેરો। જીએસટી તમારો છે જે આપણે ભણવાના છે, એક પ્રકારનો કયો કરવેરો છે? પરોક્ષ કરવેરો છે। બરાબર છે? એ કયો કરવેરો છે? પરોક્ષ કરવેરો છે। હવે શું થાય સમજી લો, તમે હોટલમાં જાઓ છો તો હોટલમાં તમારે જોવાનું, હોટલમાં સમજી લો કે અગર તમે 1,000 રૂપિયાની વસ્તુ તમે કન્ઝ્યુમ કરો છો તો 1,000 પ્લસ એ પોતે અલગ 5% તમને જીએસટી એટલે 50 રૂપિયા જીએસટી લગાવીને આપશે, તમને બિલ આપશે 1,050। તમે તો જેમાં છો 1,000 નો, પણ 50 રૂપિયા જે એના પર ટેક્સ લાગે છે હોટેલ વાળા પર, તે વેરો એ તમારા પર ટ્રાન્સફર કરી દે છે, એટલે એને કહેવાય તમારો પરોક્ષ કરવેરો। પરોક્ષ કરવેરાનો મતલબ થાય કે જે વ્યક્તિ પર કર લાગે છે એ પોતાના કરની જવાબદારી બીજા વ્યક્તિ પર એને ટ્રાન્સફર કરી શકે। પાછું એકવાર સમજી લઈએ। પ્રત્યક્ષ કરવેરો, પ્રત્યક્ષ કરવેરાનો મતલબ થાય જે વ્યક્તિ પર કર લાગે છે એ વ્યક્તિએ જ એ કર ભોગવવો પડે, એ આગળ કોઈની પર ટ્રાન્સફર નહીં કરી શકે। અને પરોક્ષ કર, પરોક્ષ કરનો મતલબ એવો થાય કે જે વ્યક્તિ પર કર લાગે છે એ વ્યક્તિ એ કરનું ભારણ બીજા વ્યક્તિ પાસેથી વસૂલ કરી શકે, બીજા વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી શકે, એને તમારો કહેવામાં આવે છે પરોક્ષ કરવેરો। ઓકે,
હવે આપણે પહેલા જોઈએ કે ભાઈ જીએસટી ની જરૂરિયાત કેમ છે, ભાઈ જીએસટી સરકાર કેમ લાવી? તો જીએસટી જ્યારે લાવ્યા ત્યારે નરેન્દ્ર મોદી એક સૂત્ર આપેલું હતું કે વન નેશન વન ટેક્સ. વન નેશન વન ટેક્સ નો મતલબ શું થાય કે એક જ દેશ તો એક જ પ્રકારનો કર હોવો. હવે શું થયું કે જીએસટી પહેલા, જ્યારે જીએસટી નહીં હતો તો જીએસટી પહેલા છે ને પરોક્ષ કરવેરા છે ને બહુ બધા પ્રકારના હતા, ઘણા બધા પ્રકારના હતા. તો પરોક્ષ કરવેરા કયા કયા પ્રકારના હતા તો આપણે એકવાર એની સમજ મેળવીએ છીએ તો મારી એક્ઝામ પર્પઝ માટે પણ કામનું છે. તો જીએસટી નહીં આવ્યો એ પહેલા અમુક કરવેરા એવા હતા જે કેન્દ્ર સરકાર પોતે વસૂલતી. કયા કયા વેરા એવા હતા જે કેન્દ્ર સરકાર પોતે વસૂલતી હતી? તો પહેલું એ હતું કેન્દ્રીય વેચાણ વેરો. કેન્દ્રીય વેચાણ વેરો એને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, સીએસટી, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ. બીજો હતો તમારો કેન્દ્રીય આબકારી વેરો, કેન્દ્રીય આબકારી જકાત. ઇમ્પોર્ટ એક્સપોર્ટ આપણે કરીએ તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર જે લાગે તમારી તે કેન્દ્રીય આબકારી જકાત, એક્સાઇઝ પણ અંદર આવી જાય. બીજું તમારી આવે વધારાની કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી પણ ઇમ્પોર્ટ જે કરો છો એના પર તમારે લાગતું હોય. ડ્યુટી એટલે જકાત જ કહેવાય, યાદ રાખજો. અને છેલ્લું છે તમારું સેવા કર. આ ચાર ટેક્સ એવા હતા જીએસટી આવ્યા પહેલા કેન્દ્ર સરકાર પોતાની રીતે આ ચાર પ્રકારના વેરા વસૂલ કરતી હતી. પહેલો વસૂલ કરતી હતી કેન્દ્રીય વેચાણ વેરો. કેન્દ્રીય વેચાણ વેરો એ ક્યારે લાગતો હતો તો જ્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે વેચાણ થાય, ફોર એક્ઝામ્પલ ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં વેચાણ થાય તો એ કેસમાં કેન્દ્રીય સરકાર એટલે રાજ્ય જે કેન્દ્રમાં જે સરકાર છે તે વેરો વસૂલ કરતી કેન્દ્રીય વેચાણ વેરો કહેવાય, વેચાણ પર લાગતો. બીજું કેન્દ્રીય આબકારી જકાત, તમને કીધું કે ઇમ્પોર્ટ છે એક્સપોર્ટ છે એટલે આયાત નિકાસ થાય છે પછી ઉત્પાદન થાય છે એ આબકારી જકાત એમાં આવી જતી. વધારાની કસ્ટમ ડ્યુટી, બરાબર છે, વધારાની કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી પણ ઇમ્પોર્ટ જે તમે કરો છો એના પર લાગે, જે વસ્તુ તમે બહારના દેશમાંથી આયાત કરો એના પર લાગે. ને સેવા કર, સેવા કર એ પણ બહુ પ્રખ્યાત છે. સેવા કરનું ગુજરાતી નામ છે, ઇંગ્લિશ નામ છે સર્વિસ ટેક્સ. એટલે જીએસટી આવ્યો એ પહેલા તમને એક્ઝામમાં સવાલ પૂછાય ભાઈ કેન્દ્ર સરકારના કયા વેરા? તો કેન્દ્ર સરકારના ચાર વેરા. બહુ સિમ્પલ ભાષામાં તમને યાદ રહી જશે, બરાબર છે. કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી અને સેવા કર એટલે કે સર્વિસ ટેક્સ. જે પ્રમાણે કેન્દ્ર સરકારના પોતાના કર્મચારી હોય એ પ્રમાણે રાજ્ય સરકારના પોતાના કર્મચારી હોય. એટલે રાજ્ય સરકાર પણ અમુક પ્રકારના પરોક્ષ કરવેરા પહેલા ઉઘરાવતી હતી. એમાં કયા કયા પરોક્ષ કરવેરા રાજ્ય સરકાર પહેલા ઉઘરાવતી હતી? તો પહેલો હતો તમારો મૂલ્ય વૃદ્ધિ વેરો. મૂલ્ય વૃદ્ધિ વેરોને ઇંગ્લિશમાં વેટ કહેવાય. વેટ નો મતલબ થાય વેલ્યુ એડેડ ટેક્સ. ભાઈ તમારું જે જીએસટી આવ્યું છે તે જીએસટી પણ તમારા મૂલ્ય વૃદ્ધિ વેરાના આધારે જ છે. વેટ કહેવાય એટલે મૂલ્ય વૃદ્ધિ વેરો, એક પ્રકારનો વેચાણ વેરો છે. બીજું લાગતો તો પરચેસ ટેક્સ, ખરીદ વેરો. ત્રીજું છે તમારો વેચાણ વેરો. આ જૂના નામ છે બે, એનું નવું નામ હતું વેટ. નવું કઈ છે નહીં આમાં. અને ચોથું છે તમારું મનોરંજન. એટલે અહીંયા તમારા રાજ્ય સરકાર જે છે તો રાજ્ય સરકાર આટલા પ્રકારના વેરા આપણી પાસે ઉઘરાવતી હતી. એક મૂલ્ય વૃદ્ધિ વેરો એટલે વેટ, ખરીદ વેરો, અમુક વસ્તુની ખરીદી કરો એના પર ખરીદ વેરો લાગતો હોય. વેચાણ વેરો, વેચાણ વેરાનું તમારું ટ્રાન્સફોર્મ એટલે વેટ જ કહેવાશે. અને ચોથું છે મનોરંજન વેરો. એટલે રાજ્ય સરકાર આ પ્રકારના ચાર વેરા ઉઘરાવતી હતી. પાછું એકવાર કેન્દ્ર સરકાર કયા કયા પ્રકારના વેરા ઉઘરાવતી હતી? તો કેન્દ્ર સરકાર આટલા પ્રકારના વેરા ઉઘરાવતી હતી. પહેલો વેરો કયો? કેન્દ્રીય વેચાણ વેરો. બીજું શું? કેન્દ્રીય આબકારી જકાત, વધારાની કસ્ટમ ડ્યુટી અને સેવા કર.
ભાઈ આ આબકારી છે ને એનો મતલબ જ તમારો કસ્ટમ થાય અને ડ્યુટીનો મતલબ જ જકાત થશે. આ 4 પ્રકારના વેરા એ પોતે ઉઘરાવતી હતી. અને રાજ્ય સરકાર શું કરતી હતી? રાજ્ય સરકાર આટલા વેરા ઉઘરાવતી. પહેલો મૂલ્ય વૃદ્ધિ વેરો, બીજો ખરીદ વેરો, ત્રીજો વેચાણ વેરો અને ચોથું છે મનોરંજન વેરો. હવે પ્રોબ્લેમ શું કે અહીંયા તમારા ટોટલ વેરા કેટલા થઈ ગયા ખબર છે? 8 અલગ અલગ પ્રકારના ટેક્સ. એમાં પણ શું પ્રોબ્લેમ થતો તો એ તમને સમજાવ. તો પહેલા શું છે, જ્યારે વેટ હતો, મૂલ્ય વૃદ્ધિ વેરો હતો, તો સમજી લો કે ગુજરાત સરકાર છે તો ગુજરાત સરકાર પોતાને તે વેરો નક્કી કરી શકે. પંજાબ છે તે પંજાબ પોતાને તે વેરો નક્કી કરી શકે. દિલ્હી છે તે દિલ્હી છે તે પોતાને તે વેરો નક્કી કરી શકે. બધી સરકાર પોતાને તે વેરો નક્કી કરી શકે. આમાં થતું કઈ વસ્તુ હતું કે સમજી લો કે ભાઈ ગુજરાત છે તો ગુજરાતમાં એમ કહે કે ભાઈ ગુજરાત સરકાર કે ભાઈ મોબાઈલ તમે વેચો છો, જે મોબાઈલ, તો મોબાઈલ પર અમે 12% વેરો લઈશું. પંજાબ છે પંજાબ કે 5% લેશે. દિલ્હી કે ભાઈ 0% લેશે. તો આના કારણે શું થતું હતું કે એક જ દેશ હોવા છે, અગર એક મોબાઈલ સમજી લો 1 લાખ રૂપિયાનો આવે છે, હવે એ મોબાઈલ તમે ગુજરાતમાં લેવા જાઓ તો 1 લાખ પ્લસ 12% લાગે એટલે 1,12,000 નો મોબાઈલ. પંજાબમાં લેવા જાઓ તો 1,05,000 નો પડે અને દિલ્હીમાં લેવા જાઓ તો 1 લાખ. એટલે એક જ વસ્તુના અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પ્રકારના ટેક્સ લાગે. એટલે આનાથી નુકસાન કોને થતું હતું? તો ગ્રાહકોને નુકસાન. બીજું, દરેકના પોતાના ડિપાર્ટમેન્ટ અલગ. સમજો કે આપણે જે 8 અલગ અલગ તમને વિભાગ કીધા, તો 8 જે વિભાગ છે તે બધાના પોતાના અધિકારીઓ અલગ. એટલે સમજી લો કે ભાઈ જે વેપારી છે એ વેપારીને કંઈ પણ કામ હોય તો અલગ અલગ 8 જગ્યા પર જવું પડે. એટલે વેપારી બિચારો ધંધો કરે કે અલગ અલગ જગ્યા પર જેને પોતાના કામ કરાવે એ જેને સમજ નહીં. સરકારે જોયું કે આ પ્રોબ્લેમ છે એટલે સરકારે શું કર્યું કે બધા જ વેરા જેટલા પણ 8 પ્રકારના જે વેરા છે કેન્દ્રના અને રાજ્યના, એ બધા જ મર્જ કર્યા. આ બાજુ કેન્દ્રના 4, રાજ્યના 4, એ બધા જ મર્જ કર્યા અને મર્જ કરીને એક જ વેરો લાવ્યા. અને એ વેરાને શું નામ લાવ્યો? જીએસટી. જીએસટી નો મતલબ થાય ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. ઓકે, એને ગુજરાતીમાં કહેવાય, શુદ્ધ ગુજરાતીમાં એકદમ વસેટ. વસેટ જીએસટી બોલવાનું સારું લાગે પણ વસેટ એટલે શું? વસ્તુ અને સેવા. એટલે હવેથી આપણે જીએસટી ને તમારી જે ટેક્સ્ટ બુક છે પ્રમાણે આપણે વસેટ બોલીશું, વસ્તુ અને સેવા કર. બરાબર છે? જીએસટી આવવાથી શું થયું કે દરેક પ્રકારના જે પરોક્ષ કરવેરા છે એ બધા જ પ્રકારના પરોક્ષ કરવેરા બંધ થઈ ગયા અને એક જ વેરા એવો જીએસટી. અને જીએસટી માં પહેલા કીધે પ્રમાણે શું ડિક્લેર કરેલું હતું? વન નેશન વન ટેક્સ. વન નેશન વન ટેક્સ એટલે હવે કેવું થઈ ગયું કે એક જ રેટ કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સેવા પર એક રેટ સરકાર નક્કી કરે, કેન્દ્ર સરકાર, અને એ રેટ આખા ભારતમાં એક જ રહેશે. ફોર એક્ઝામ્પલ, મોબાઈલ પર એ લોકો નક્કી કરે ભાઈ મોબાઈલ પર આપણે 18% લેવાના છે, તો આખા ભારતમાં ગમે ત્યાં તમે મોબાઈલ લેવા જાઓ એ વસ્તુ પર તમને 18% લાગશે. અનાજ પર નક્કી કરે કે અનાજ પર 0% લગાવવાના છે, તો આખા ભારતમાં ગમે ત્યાં અનાજ તમે લેવા જાઓ તો 0% લાગશે. હોટેલમાં નક્કી કરે કે ભાઈ હોટેલમાં જે જમવા જાઓ છો તો 5% લાગે, તો આખા ભારતમાં ગમે ત્યાં જાઓ તો તમને 5% લાગશે. એટલે કરની સમાનતા આવી અને 8 વેરાની જગ્યા પર હવે ખાલી કેટલો વેરો રહ્યો તમારો? એક જ રહ્યો, જીએસટી. ઓકે, તો આ તમારું પ્રી ઇન્ટ્રોડક્શન છે ભાઈ જીએસટી કેવી રીતના આવ્યું. હમણાં સુધી જોયું એ પ્રમાણે તમારા અલગ અલગ વેરાઓને, પરોક્ષ કરવેરાઓને મર્જ કરીને ભારત સરકાર જીએસટી લાવી. હવે આપણે જોઈએ કે ભાઈ જીએસટી નું પ્રી ઇન્ટ્રોડક્શન જોઈ લીધું, ભાઈ જીએસટી લાવવાની કેમ જરૂરિયાત હતી. હવે જોઈએ કે ભારતમાં ભાઈ જીએસટી નો અમલ ક્યારથી થયો? તો ભારતમાં જીએસટી નો અમલ થયો 1 જુલાઈ 2017. 1 જુલાઈ 2017 થી આ તારીખથી ભારતમાં 8 કરવેરા મતીને એક જ કરવેરો રહ્યો. એ કયો રહ્યો? જીએસટી. એને ગુજરાતીમાં તમે શું કહો છો? વસેટ. ઓકે, હવે આ જીએસટી. ચાલો હવે આપણે આગળ નેક્સ્ટ ટોપિક પર છીએ. પહેલું હવે જીએસટી ની શરૂઆત કરી કે ભાઈ 1 જુલાઈ 2017 થી તમારો વેરો આવ્યો જીએસટી. હવે નેક્સ્ટ અગત્યની બાબત આપણે ચર્ચા કરીએ તો જીએસટી માં
તમારો કર કેના પર લાગે? તો કર કેના પર લાગે? તો જીએસટી માં યાદ રાખવાનું કે કોઈ પણ વસ્તુ કે સેવાઓ ના ખરીદ વેચાણ ને અહીંયા એ લોકો શબ્દ કહે છે પૂર્તિ. પૂર્તિ કહેતા કે સપ્લાય, એના પર તમારો જીએસટી લાગશે. કોઈ પણ વસ્તુ કે સેવાઓનું જે ખરીદ વેચાણ તમે કરો છો, જે પણ પૂર્તિ કરો છો, ખરીદ વેચાણ અહીંયા કહે છે લોકો પૂર્તિ. દરેકના પોતાના શબ્દ હોય. ખરીદ વેચાણ એટલે પૂર્તિ, એના પર તમારો જીએસટી લાગે છે. ચાલો, હવે જીએસટી માં બે પ્રકાર છે, યાદ રાખજો કે તમે વેચાણ કેવી રીતે કરો છો ને એ પ્રમાણે તમારા પાસે કર લેવામાં આવશે. વેચાણ કેવી રીતના કરો છો એ પ્રમાણે કર લેવામાં આવશે. સમજી લો કે તમે ગુજરાત માં જ વેચાણ કરો છો. તમે ગુજરાતના છો અને ગુજરાતમાં જ વેચાણ કરો છો. ફોર એક્ઝામ્પલ, સુરતમાંથી સુરતમાં જ, સુરતમાંથી અમદાવાદ, એટલે એને કહેવાય તમારું રાજ્યની અંદર વેચાણ. તો રાજ્યની અંદર તમે વેચાણ કરો કે ખરીદી કરો, તો એ કેસમાં શું થશે સમજો. તો એ કેસમાં તમારા પર કયો જીએસટી લાગશે? તો એ કેસમાં એક તમારો લાગશે સીજીએસટી અને એક તમારો લાગશે એસજીએસટી. તો ભાઈ સીજીએસટી એટલે શું કહેવાય? તો સીજીએસટી એટલે કે કેન્દ્રીય, સી એટલે સેન્ટ્રલ કહેવાય, એટલે કેન્દ્રીય વસેક. અને એસજીએસટી, એસ એટલે શું કહેવાય? સ્ટેટ કહેવાય. તો એને કહેવાય તમારું રાજ્ય વસેક. ઓકે, તો કોઈ વાર આપણા દેશમાં છે ને અમુક તમને ખબર છે એ પ્રમાણે અમુક કેન્દ્ર શાસિત પ્રદેશો છે જેને રાજ્યનો દરજ્જો નથી આપ્યો, પણ એ કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ફોર એક્ઝામ્પલ, દીવ, દમણ, ગોવા, પોંડિચેરી, બરાબર છે, પોંડિચેરી. તો આ બધા તમારા જે છે, ચંડીગઢ, આ બધા જે તમારા જે છે તે તમારા કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય. એ તમારા કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય. તો જે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય ને તેમાં એસ ની જગ્યા પર એમાં યુજીએસટી લાગશે. કેન્દ્ર શાસિત પ્રદેશ. બરાબર, પાછું સમજજો શું કેવું છું. અગર એક જ રાજ્યમાં તમે વેચાણ કરો છો, અંદર વેચાણ કરો છો, તો એ કેસમાં તમારો જે જીએસટી છે તે બે ભાગમાં ડિવાઈડ થઈ જશે. એક ભાગ એમાં લેશે સીજીએસટી એટલે કેન્દ્ર સરકાર લઈ જશે, અને એક ભાગ લઈ જશે એસજીએસટી એટલે રાજ્ય સરકાર. અને કદાચ સમજી લો કે રાજ્યની જગ્યા પર કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, યુનિયન ટેરેટરી, તમને જે નામ લખ્યા તે, તો એ કેસમાં તમારું લાગશે યુજીએસટી. હવે કેવી રીતના વેચાણ થશે ને કેવી રીતના ગણતરી થશે સમજો. હવે સમજી લો કે તમે સુરતમાં છો, સુરત થી તમે અમદાવાદ કોઈ માલ મોકલો, સુરત થી અમદાવાદ માલ મોકલો, માલની તમારી કિંમત છે 1 લાખ રૂપિયા. હવે આ માલ પર સમજી લો કે 12% લેખે તમારો જીએસટી લાગે છે. કેટલા ટકા લેખે જીએસટી લાગે છે? 12%. તો 12% જીએસટી લાગે, તો 12% જીએસટી, ચાલો 1 લાખ ના આપણે 12% કરીએ તો 1 લાખ ગુણ્યા 12%, તો કેટલા રૂપિયા થાય તમારા? 12,000. તો હવે શું થશે સમજો. અગર સુરત થી અમદાવાદ મોકલો છો એનો મતલબ રાજ્યની અંદર જ તમે વેચાણ કરો, એક જ રાજ્યમાં અંદર વેચાણ કર્યું, તો એ કેસમાં તમારો જે જીએસટી છે એ જીએસટી માં બે ભાગ પડી જશે. અગર આના પર 12% લાગે છે તો 6% લઈ જશે કેન્દ્ર સરકાર અને 6% લઈ જશે રાજ્ય સરકાર. એટલે આ જે તમારું 12,000 છે એમાંથી 6,000 છે તે સીજીએસટી માં જશે અને 6,000 છે તે તમારું એસજીએસટી માં જશે અથવા તો યુજીએસટી માં જશે.
પાછું એક એક્ઝામ્પલ સમજે વધારે સમજ પડશે. એક તમને લખીને લખું છું. સમજી લો કે ભાઈ સુરતના વેપારી બરોડામાં રૂપિયા 1 લાખ નો માલ મોકલ્યો, વેચ્યો, જેના પર 18% જીએસટી લાગે છે. ચાલો હવે ધ્યાન આપજો. તમે માલ વેચ્યો છે કેટલાનો? 1 લાખનો. એટલે 1 લાખ તમારી ખરીદ કિંમત કહેવાય, વેચાણ કિંમત કહેવાય. એના પર તમે જીએસટી કેટલો વસૂલ કરવાના છો? 18% વસૂલ કરવાના છો. તો હવે ધ્યાન આપો કેવી રીતે તમારી ગણતરી થશે, બરાબર સમજજો. તો અહીંયા પહેલા હું તમને કહું છું, તમારા કેટલા લાખનો માલ વેચ્યો? 1 લાખ. 1 લાખ પર તમારો જીએસટી કેટલા ટકા છે? 18%. ચાલો 1 લાખના 18% કરો એટલે કેટલા રૂપિયા આવે? જો તમે કેલ્સી પર 18,000, એટલે આ 18,000 ટોટલ જીએસટી વસૂલ થયો. હવે આ જીએસટી કેવી રીતના વેચાશે? તો જ્યારે રાજ્યની અંદર જ વેચાણ છે, સુરત થી બરોડા, એટલે સુરત ને બરોડા બંને ગુજરાતમાં છે, તો એ કેસમાં તમારો જે ટેક્સ છે તે અડધો ટેક્સ જશે સીજીએસટી માં, એટલે કેન્દ્રીય વસેકમાં, ને અડધો ટેક્સ જશે એસજીએસટી માં. બરાબર છે? અડધો ટેક્સ તમારો સીજીએસટી માં અને અડધો ટેક્સ એસજીએસટી માં થશે. એટલે આ 18,000 છે એના 2 ભાગ પાડી દો, એટલે 18,000 ના અડધા કરો એટલે 9,000 તમારા કેન્દ્રીય વસેકમાં જશે અને 9,000 તમારા રાજ્ય વસેકમાં જશે. બરાબર છે? 18% ના અડધા કર્યા, અહીંયા 9% અને અહીંયા 9%. ઓકે, ચાલો. એટલે એ પ્રમાણે જ્યારે પણ તમને યાદ રાખજો, જ્યારે પણ તમારું રાજ્યની અંદર વેચાણ, એક જ પોઈન્ટ કહું છું, વારંવાર ધ્યાન આપજો, રાજ્યની અંદર તમારું વેચાણ થાય ત્યારે તમારો જે પણ જીએસટી છે તે જીએસટી ના તમારા 2 ભાગ પડશે. એક ભાગ પડશે સીજીએસટી અને એક ભાગ પડશે એસજીએસટી. રાજ્યની જેમ જ અગર સમજી લો કે ભાઈ કેન્દ્ર શાસિત પ્રદેશ અને એની અંદર વેચાણ થતું, તો એ કેસમાં પણ જીએસટી ના તમારા 2 ભાગ પડશે. એક પડશે સીજીએસટી અને એક પડશે યુજીએસટી. અચ્છા, આ એસ અને યુ બંને સરખું જ છે, પણ તમને કીધું એ પ્રમાણે અમુક જે આપણા શહેર છે એને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો છે. એમાં રાજ્ય સરકાર નહીં કામ કરે, એમાં સીધું કંટ્રોલ કોનું રહે ખબર છે? એમાં સીધું કંટ્રોલ તમારું રહે કેન્દ્ર સરકાર. તમને ખબર છે તો આપણી બધાની નજીક એક દમણ આવેલું છે, જે લગભગ બધાને મોસ્ટલી ખબર હોય. તો દમણમાં તમે જુઓ તો આપણા ગુજરાતમાં દારૂબંધી છે, બરાબર છે? લોકો દારૂબંધી છે એટલે લોકો ગુજરાતથી, સુરતથી કે ગમે ત્યારે તમે જુઓ તો દારૂ કે બધું હોય તો એના માટે લોકો ક્યાં જાય? જનરલી દમણ જાય. કેમ દમણ જાય છે? કારણ દમણ છે તે ગુજરાત સરકારની અંદર નથી આવતું, એ ડાયરેક્ટલી કંટ્રોલ કરી થાય છે કેન્દ્ર શાસિત પ્રદેશ, એટલે કેન્દ્ર સરકાર દ્વારા કંટ્રોલ થાય છે. ઓકે, એટલે એ યુનિયન ટેરેટરી. એટલે પાછું કહું છું, અગર રાજ્યની અંદર જ વેચાણ થતું હોય, રાજ્યની અંદર જ પૂર્તિ હોય, પૂર્તિ એટલે ખરીદને વેચાણ બંને આવી જાય, તો એ કેસમાં તમારો જે પણ જીએસટી નો રેટ છે એ 2 ભાગમાં ડિવાઈડ થઈ જશે, અડધો અડધો. એટલે સમજી લો કે ભાઈ તમારો જીએસટી હોય સમજી લો 5%, તો 5% ના 2 ભાગ તો 2.5 અને 2.5. તમારો જીએસટી છે 12%, તો 6% ને 6%. તમારો જીએસટી છે 18%, તો 9 અને 9. અને તમારો જીએસટી છે 28%, તો 14 અને 14. એટલે જ્યારે પણ રાજ્યની અંદર વેચાણ થાય ત્યારે એ કેસમાં તમારો જે જીએસટી છે તે આ રીતે અડધો અડધો તમારે કરવો પડશે. એટલે એનો મતલબ શું થાય કે આ જે તમને આવક મળે ને, હવે સમજી લો કે તમે અહીંયા આ 1 લાખની વસ્તુનું વેચાણ કર્યું, એના પર 18% ટેક્સ લીધો, 18,000 કરવેરો થયો. તો આ 18,000 માંથી અડધો સીજીએસટી ને અડધો એસજીએસટી નો મતલબ શું થાય કે આમાંથી અડધો ભાગ જે છે 9,000 છે તે કેન્દ્ર સરકાર પોતે લઈ લે, એમાંથી અડધો જે ભાગ છે તે પોતે રાજ્ય સરકાર પોતે લઈ લેશે. ઓકે, એટલે પહેલો કોન્સેપ્ટ યાદ રાખજો, જ્યારે પણ રાજ્યની અંદર વેચાણ ત્યારે હંમેશા તમારો જે જીએસટી છે રાજ્યની અંદર જ્યારે પણ ખરીદ વેચાણ થાય, પૂર્તિ થાય
ત્યારે જીએસટી ના તમારા બે ભાગ પડશે. એક ભાગ કયો પડશે તમારો? એક ભાગ પડશે સીજીએસટી અને એક ભાગ પડશે એસજીએસટી. અને અગર રાજ્યની જગ્યા પર યુનિયન ટેરેટરી હોય તો એ કેસમાં એને શું કહેવાશે? યુજીએસટી. ભાઈ એસ એટલે સ્ટેટ કહેવાય, રાજ્ય, અને યુ એટલે યુનિયન ટેરેટરી કહેવાય, એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ. ઓકે, આપણા રેટ કયા કયા? હવે બીજી વસ્તુ તમને કહું, જીએસટી માં જનરલ રેટ કયા છે? તો જીએસટી માં જનરલ 5 રેટ 4 રેટ છે. 5%, 12%, 18% અને 28%. આ જનરલ રેટ છે. જનરલ આ 4 રેટનો ઉપયોગ થાય. આના સિવાય પણ રેટ છે, પણ જનરલી તમારા એક્ઝામમાં કદાચ પૂછાય ભાઈ જીએસટી ના રેટ કેટલા છે? તો મુખ્ય રેટ જીએસટી ના 4 છે. 5%, 12%, 18%, 28%. હવે સમજી લો કે અગર 5% વાળી વસ્તુનું વેચાણ કરો છો રાજ્યની અંદર જ, સુરત ને સુરતમાં વેચાણ કરો, સુરત થી અમદાવાદમાં વેચાણ કરો, સુરત થી બરોડા વેચાણ કરો, સુરત થી રાજકોટ વેચાણ કરો, તો એ 5% છે. તો અહીંયા 2.5% ચાલ્યા જશે, અહીંયા 2.5% ચાલ્યા જશે. સમજી લો કે કદાચ રાજ્યની અંદર જ 12%ની વસ્તુનું વેચાણ કરો છો, તો અહીંયા તમારા 6% ચાલ્યા જશે, અહીંયા તમારા 6% ચાલ્યા જશે. એટલે 6% એમાં કેન્દ્ર સરકારનો અધિકાર, 6% રાજ્ય સરકાર અથવા તો યુનિયન ટેરેટરીનો અધિકાર છે. અગર સમજી લો કે 18%માં તમે વેચાણ કરો છો, તો એ કેસમાં અહીંયા 9% ચાલ્યા જશે, અહીંયા 9% ચાલ્યા જશે. અને સમજી લો કે 28%માં વેચાણ કરો છો, તો એ કેસમાં અહીંયા તમારા 14% આવી જશે, અહીંયા તમારા 14% આવી જશે. ઓકે, એટલે આ તમારું થઈ ગયું રાજ્યમાં. ઓકે, બીજો એક સવાલ આપણે અગત્યનો ક્લિયર કરવામાં કે જીએસટી ના જનરલ રેટ કેટલા છે? તો જનરલ 4 રેટ છે, યાદ રાખજો. એક રેટ છે 5%, એક રેટ છે 12%, એક રેટ છે તમારો 18% અને એક રેટ છે તમારો 28%. આ 4 જનરલ રેટ છે. અને અમુક છે ને ખાસ વસ્તુઓ માટે એ લોકો અમુક અલાયદા રેટ આપેલા છે. એ ખાસ વસ્તુઓ માટે કયા રેટ આપેલા છે? તો 3% આપેલો છે અને એક રેટ આપેલો છે 0.25%. 3% છે અને એક છે તમારો 0.25%. એ ખાસ વસ્તુઓ માટે આ રેટ તમારો આપેલો છે. જનરલ રેટ કેટલા છે? 4 છે. ચાલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કરીએ. હમણાં જે ડિસ્કસ કર્યું તે શું કર્યું આપણે કે એક જ રાજ્યની અંદર અથવા એક જ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર વેચાણ થાય ત્યારે તમારો જે જીએસટી છે તે બે ભાગમાં ડિવાઈડ થઈ જાય. એક છે તમારો સીજીએસટી અને એક જે છે તમારો એસજીએસટી. અને એક જ કેન્દ્ર શાસિત પ્રદેશમાં હોય તો એસ ની જગ્યા પર આવશે યુજીએસટી. ચાલો હવે બીજી પરિસ્થિતિ વિચાર કરીએ. આ મિસ્ટર એક્સ છે, બરાબર છે? એ ભાઈ ગુજરાતના વેપારી છે. આ મિસ્ટર વાય છે, એ સમજી લો મહારાષ્ટ્રના વેપારી છે. હવે આ ગુજરાતનો વેપારી છે તે મહારાષ્ટ્રના વેપારીને વેચાણ કરે છે. આ ગુજરાતનો જે વેપારી છે તે મહારાષ્ટ્રના વેપારીને વેચાણ કરે છે અથવા તેની પાસેથી ખરીદી કરે છે. તો એ કેસમાં શું થશે તે સાંભળો. તો જ્યારે પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એક રાજ્યમાંથી રાજ્યની બહાર રાજ્યની બહાર અથવા એક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર, એટલે પોતાની જે લિમિટ છે એ લિમિટની બહાર, એટલે રાજ્યની બહાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો એની બહાર જ્યારે પણ વેચાણ કરવામાં આવે છે, ખરીદી કે વેચાણ કરવામાં આવે છે, એ કેસમાં તમારો જે જીએસટી છે તે કયો જીએસટી લાગશે? તો એ કેસમાં તમારો જીએસટી લાગશે આઈજીએસટી. અચ્છા, આઈજીએસટી એટલે શું? તો તમને કેવું વોટ ઇઝ આઈજીએસટી નો મતલબ શું થાય? તો આઈજીએસટી નો મતલબ એવું થાય કે ઇન્ટિગ્રેટેડ જીએસટી. તો ઇન્ટિગ્રેટેડ નું તમારું ગુજરાતી નામ છે સંકલિત વસેક. ઓકે, ચાલો તો સંકલિત વસેક ક્યારે લાગે? તો જ્યારે રાજ્યની બહાર વેચાણ કરવામાં આવે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેચાણ કરવામાં આવે ત્યારે એ સંજોગોમાં
તમારો જે વેરો લાગશે એ સંકલિત વસેક લાગશે અને સંકલિત વસેક જે છે તે એના પર પૂરેપૂરો અધિકાર કેન્દ્ર સરકારનો છે. પૂરેપૂરો અધિકાર એ કેન્દ્ર સરકારનો છે, બરાબર છે. એટલે એમાં એક જ દરે તમારો વેરો લાગશે. ઓકે, અને આ જે વેચાણ છે એ વેચાણને તમારું આંતરરાજ્ય વેચાણ અથવા આંતરરાજ્ય આંતર કેન્દ્ર શાસિત પ્રદેશ વેચાણ કહેવાય. ઓકે, એટલે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જ્યારે વેચાણ કરવામાં આવે ત્યારે તેના પર તમારો જે વેરો છે, જે વેરો લાગે છે એને સંકલિત વેરો કહેવાય છે. એના પર રાજ્યનો પણ અધિકાર નથી, એના પર ડાયરેક્ટ કેન્દ્રનો અધિકાર છે. એટલે એને કહેવાશે સંકલિત વેરો, સંકલિત વસેક. એટલે એને કહેવાશે IGST. એને કહેવાશે IGST, બરાબર છે. અને આવા સંજોગોમાં ફક્ત એક જ કર વસૂલ થાય, એક જ કર. એનું નામ છે IGST, સંકલિત વેરો. એટલે આપણે જે પેલા આગળ ટકા જોયા ને, ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ પાછું જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. સમજી લો કે ભાઈ આ ગુજરાત, આપણે એક એક્ઝામ્પલ જ લખી દઈએ. ભાઈ ગુજરાતનો વેપારી મહારાષ્ટ્રના વેપારી રૂપિયા 1 લાખનો માલ વેચે છે, જેના પર આપણે આગળના ટકા લઈએ 18% લેખે વસેક લાગે છે. વસેક એટલે ભાઈ જીએસટી લાગે છે. તો કરવેરાની ગણતરી કરો. ચાલો હવે શાંતિથી સાંભળો. આમાં શું થાય છે બહુ સમજો કે આ જે વેચાણ છે ને એ ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જાય છે. ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જાય છે. એટલે આ જે વેચાણ છે ને એ તમારું આંતરરાજ્ય વેચાણ કહેવાય. આંતરરાજ્ય એટલે એ ઇન્ટર તમારું કહેવાય ઇન્ટર સ્ટેટ. આપણે ઇન્ટરનેશનલ નથી બોલતા ભાઈ. ઇન્ટરનેશનલ નો મતલબ શું થાય સમજ પડે ને. ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ તો ઇન્ટરનેશનલ, ઇન્ટર એટલે અંડર, નેશનલ રાજ્ય દેશ. ઇન્ટરનેશનલ ક્રિકેટ તો ભારતની ઇંગ્લેન્ડ સામે મેચ રમાય તો ઇન્ટરનેશનલ મેચ રમાય. તેમાં ભારત આખું રાજ્ય દેશ અલગ છે અને આ બાજુ ઇંગ્લેન્ડ આખો દેશ અલગ છે. એટલે કે ઇન્ટરનેશનલ એટલે બે રાજ્ય આખા અલગ હોય. તો અહીંયા એ જે રીતે ઇન્ટરનેશનલ બોલો છો એ રીતે ઇન્ટર સ્ટેટ આવે. એટલે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં, એટલે કે ઇન્ટર સ્ટેટ. ગુજરાતમાંથી તમે ક્યાં વેચો છો? મહારાષ્ટ્રમાં. તો આ કેસમાં તમે જે વેરો વસૂલ કરવાના છે એટલે અહીંયા પહેલા વેરો ગણી કાઢીએ. ભાઈ વેરો કેટલો થાય તમારો? તો વેરો તમારો થશે 1 લાખ ના 18%. 1 લાખ ના 18% કેટલા થશે? 18,000. હવે આ જે 18,000 જે તમારા છે એના પર ડાયરેક્ટ લાગશે IGST. એને કહેવાશે IGST એટલે કે તમારું સંકલિત વસેક. આના ભાગ નહીં પડે, આના ભાગ નહીં પડે. આ બધો જ વેરો ડાયરેક્ટ તમારી જે રાજ્ય કેન્દ્ર સરકાર છે ને એ પોતે લઈ જશે. બરાબર છે? પાછું કહું છું, બરાબર શાંતિ સાંભળો કે આપણે વેચાણ જોઈએ છે આંતરરાજ્ય. આંતરરાજ્યનો મતલબ શું થાય? અહીંયા હું લખું છું, બહુ સમજો. ગુજરાતમાંથી આપણે વેચાણ કરીએ મહારાષ્ટ્ર, એક એક્ઝામ્પલ લખું છું. એને કહેવાય આંતરરાજ્ય. જ્યારે પણ આંતરરાજ્ય વેચાણ થાય ત્યારે એના પર કયો તમારો વસેક લાગે? તો સંકલિત. સંકલિત 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 તમારો વસેક લાગશે. સંકલિત વસેક. આ ગુજરાતી નામ લખતા જરા બોલતા થોડું એ થાય. IGST લાગશે. ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગશે. એનો નિયમ શું છે? તે એક જ રેટ આવશે, એક જ કર આવશે. આમાં બે ભાગ નહીં પડે, એક જ કર. બરાબર છે? 18% હોય તો ડાયરેક્ટ 18% લાગી જશે. બરાબર છે? બીજું એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 10,000 ની વસ્તુ છે તે ભાઈ આપણે ગુજરાતથી સમજી લો દમણ મોકલી. ગુજરાતથી ક્યાં મોકલી? દમણ. તો ગુજરાતથી દમણ મોકલી તો ગુજરાત રાજ્ય અલગ પડે
અને દમણ છે તે કેન્દ્ર શાસિત પ્રદેશ અલગ પડે, એટલે આ તમારું થઈ ગયું પાછું આંતરરાજ્ય અથવા આંતર કેન્દ્ર શાસિત. તો આ કેસમાં પણ તમારો આઈજીએસટી લાગશે, કારણ દમણ આખું અલગ છે, ગુજરાત આખું અલગ છે, બરાબર છે. હવે એમાં સમજી લો કે 12% લેખે ટેક્સ લાગતો હોય, તો તમારે 10,000 ના 12% કરવાના, તો 12% કરો તો કેટલા રૂપિયા આવે ભાઈ? 1200 રૂપિયા આવે. તો જે 1200 રૂપિયા તમારા આવે છે તે 1200 રૂપિયા ડાયરેક્ટ શું કહેવાશે? આઈજીએસટી. ઓકે, ચાલો. એટલે બે અગત્યના કોન્સેપ્ટ આપણે જે સમજાશે એ વ્યવસ્થિત સમજજો. પહેલો તમારો વ્યવહાર જે છે એ તમારો વ્યવહાર છે આંતરરાજ્ય. પહેલો વ્યવહાર તમારો જે છે એ પહેલો છે આંતરરાજ્ય. આંતરરાજ્યનો મતલબ શું થાય ખબર છે? ઇન્ટ્રાસ્ટેટ. ઇન્ટ્રાસ્ટેટ નો મતલબ શું થાય કે રાજ્યની અંદર જ, બરાબર છે. અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ, બહાર નહીં જવાનું, બોર્ડર ક્રોસ નહીં કરવાનું, ડોન્ટ ક્રોસ લિમિટ, ડોન્ટ ક્રોસ યોર બોર્ડર. તો એ કેસમાં તમારું આંતરરાજ્ય એટલે ઇન્ટ્રાસ્ટેટ કહેવાશે. આવા કેસમાં તમારો જે પણ તમારો જીએસટી છે તે બે ભાગમાં વસૂલ કરાશે. એના બે ભાગ થશે, બરાબર છે. કયા બે ભાગ થશે ભાઈ? એક ભાગ થશે તમારો સીજીએસટી નો અને એક ભાગ થશે તમારો એસજીએસટી. અગર યુનિયન ટેરિટરી છે તો એ કેસમાં યુજીએસટી થશે. તમારો વેરો અગર 18% છે તો અહીંયા 9% જશે, અહીંયા 9% જશે. તમારો વેરો 12% છે તો અહીંયા 6% જશે, અહીંયા 6% જશે. રાજ્યની અંદર જ, એટલે સુરતમાં જ, સુરતનું અમદાવાદમાં, આ બધું આંતરરાજ્ય કહેવાય કે એક જ રાજ્યની અંદર થાય. ત્યારે તમારો જે વસેક છે તે બે ભાગમાં ડિવાઈડ થાય. એક ભાગ છે સીજીએસટી નો અને એક ભાગ છે તમારો એસજીએસટી નો અથવા તો યુજીએસટી નો. કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો યુ આવે અને રાજ્ય હોય તો એસ આવે. ઓકે, અને બીજું તમારું છે આંતરરાજ્ય અને બીજું તમારું છે એ છે તમારું નંબર 2, એ છે તમારું આંતરરાજ્ય. આંતરરાજ્ય એટલે ઇન્ટરસ્ટેટ. જેમ ઇન્ટરનેશનલ બોલો છો તેમ ઇન્ટરસ્ટેટ, એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં. ફોર એક્ઝામ્પલ, ગુજરાતથી રાજસ્થાન, ગુજરાતથી રાજસ્થાન તો બંને સ્ટેટ અલગ પડે. ગુજરાતથી દમણ, ગુજરાત રાજ્ય છે અને દમણ છે તે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, બંને અલગ પડે. તો એ કેસમાં તમારો કયો વેરો લાગશે? તો એક જ કર લાગશે અને એ કરને શું કહેવાશે? આઈજીએસટી. આઈજીએસટી નો મતલબ થાય સંકલિત વસેક. બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા તમારું જે અગત્યનું જે છે તે અહીંયા એક્ઝામ્પલ આપી દઈએ આપણે. ફોર એક્ઝામ્પલ, આ કેસમાં સમજી લો કે ભાઈ 12% તમારો રેટ લાગતો હોય તો ડાયરેક્ટ આઈજીએસટી 12% થશે, એના બે ભાગ નહીં પડે, ડાયરેક્ટ કેન્દ્ર સરકાર લઈ જાય. 18% હોય તો ડાયરેક્ટ 18% લાગશે, 28% હોય તો 28%, આમાં ભાગ નહીં પડે. એટલે એક રાજ્યની માંથી બીજા રાજ્યમાં જ્યારે જતું હોય ત્યારે તમારો જે જીએસટી છે રેટ તોડવાનો નહીં, એક જ રેટમાં તમારો માલ ચાલ્યો જશે. અને એક રાજ્યની અંદર જ તમે વેચાણ કરતા હોય, સુરતમાં, સુરતનું અમદાવાદમાં, તો એ કેસમાં તમારો જે કર છે તે બે ભાગમાં ડિવાઈડ થશે. એક ભાગે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર લઈ જશે અને એક ભાગ રાજ્ય સરકાર લઈ જશે. એટલે 18% વેરો લાગતો હોય તો અહીંયા 9%, અહીંયા 9%, 12% લાગતો હોય તો અહીંયા 6%, અહીંયા 6%. ખાસ યાદ રાખજો, આપણે જે ખરીદ વેચાણ ક્યારના બોલીએ છીએ શબ્દ, તો ખરીદ વેચાણને જીએસટી માં શોર્ટમાં એ લોકો પૂર્તિ કહે છે. પૂર્તિ એટલે સપ્લાય કહેવાય, સપ્લાય એટલે પુરવઠો. આંતરરાજ્ય પૂર્તિ ને આંતરરાજ્ય પૂર્તિ, ખાસ આ જે પોઈન્ટ છે એના પર તમારો જીએસટી છે એ પોતે લાગશે. ઓકે, આ તમારો જીએસટી ના જે બેઝિક કોન્સેપ્ટ છે એમાં પહેલો સૌથી અગત્યનો બેઝિક કોન્સેપ્ટ તમારો આવી ગયો. હમણાં સુધી આપણે શું કર્યું છે એકવાર શોર્ટમાં પહેલા તમને કહી દે. પહેલી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ભાઈ પહેલા તમારા કયા વેરા હતા? તો પહેલા તમારા બહુ બધા પ્રકારના વેરા હતા, બરાબર છે. પહેલા તમારા ઘણા પ્રકારના વેરા હતા, બહુ બધા વેરા હતા.
અને એ બધા વેરા, પેલા વેરાના તમારા કેટલા પ્રકાર આવે? 2 પ્રકાર આવે. એક પ્રત્યક્ષ કર એટલે જેના પર લાગે તે જ વ્યક્તિને ભરવો પડે, પ્રત્યક્ષ કર કહેવાય. બીજો કે પરોક્ષ કર વેરા, જે વ્યક્તિ પર લાગે છે એ વ્યક્તિ બીજા વ્યક્તિ પર ટ્રાન્સફર કરી શકે એને પરોક્ષ કર વેરા કહેવાય. બરાબર છે? જીએસટી છે તે પરોક્ષ કરવેરો છે. તો જીએસટી લાવવાની કેમ જરૂરિયાત પડી કે ભાઈ જીએસટી મેં તમને કીધું કે એક સૂત્ર આપ્યું, વન નેશન વન ટેક્સ. તો આવું કેમ એ લોકો ગવર્મેન્ટે કીધું? એનું રીઝન હતું કે પહેલા પરોક્ષ કરવેરા બહુ બધા કરવેરા હતા. કેન્દ્ર સરકાર છે 4 પ્રકારના અલગ અલગ વેરાઓ ઉઘરાવતી હતી. કેન્દ્રીય વેચાણ વેરો, આબકારી જકાત, કસ્ટમ ડ્યુટી, સેવા કર. રાજ્ય સરકાર છે પોતાને મૂલ્ય વૃદ્ધિ ટેક્સ એટલે વેટ, ખરીદ વેરો, વેચાણ વેરો અને મનોરંજન વેરો ઉઘરાવતી હતી. એટલે એક જ વ્યક્તિ છે તે અલગ અલગ જગ્યા પર 8 જગ્યા પર પોતે ફાફા મારે. વ્યક્તિ ધંધો કરે કે આ બધા ડિપાર્ટમેન્ટ ડીલ કરે. બીજો પ્રોબ્લેમ શું હતો કે દરેક રાજ્ય પોતાને તે વેરો નક્કી કરી શકતું હતું. દરેક રાજ્ય પોતાને તે વેરો નક્કી કરી શકતા હતા. એટલે વેરામાં પણ એવું થાય કે કોઈ 5% લગાવે, કોઈ 12% લગાવે, કોઈ 8% લગાવે. એટલે આ બધા પ્રોબ્લેમના કારણે સરકારે શું કર્યું? 1 જુલાઈ 2017 થી જીએસટી ની શરૂઆત કરી. બરાબર છે? તો જીએસટી માં તમારું વસ્તુઓ કે સેવાઓની ખરીદ વેચાણ એટલે અહીંયા પૂર્તિ છે એના પર વેરો લેવામાં આવે છે. જીએસટી માં વસ્તુઓ અને ખરીદ જે સેવાઓ છે એની પૂર્તિ પર વેરો લેવામાં આવે છે. જીએસટી ના રેટ તમારા કેટલા છે? તો જીએસટી ના રેટ મીન રેટ તમારા 4 છે, 5%, 12%, 18% અને 28%. જીએસટી માં તમે જે વસ્તુનું વેચાણ કરો છો તે 2 પ્રકારનું વેચાણ, ખરીદ વેચાણ આવે છે. એક તમારું વેચાણ આવે છે, તમારું પહેલું વેચાણ તમારું એક આંતરરાજ્ય વેચાણ, રાજ્યની અંદર જ વેચાણ. જ્યારે પણ તમે આંતરરાજ્ય વેચાણ કરો છો તો જીએસટી છે તમારો 2 ભાગમાં ડિવાઈડ થઈ જશે. એક તમારું કહેવાશે સીજીએસટી, એક કહેવાશે એસજીએસટી. અગર કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો અહીંયા જીએસટી કહેવાશે. ફોર એક્ઝામ્પલ 5% હોય તો 2.5% ડિવાઈડ થશે. 5% હોય તો 2.5% ડિવાઈડ થશે. 12% હોય તો 6% ડિવાઈડ થશે. એ પ્રમાણે તમારું ડિવાઈડ થશે. અને બીજું તમારું જે વેચાણ છે એ તમારું છે આંતરરાજ્ય. આંતરરાજ્યનો મતલબ થાય એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વેચાણ કરવું. ફોર એક્ઝામ્પલ ગુજરાત છે તો રાજસ્થાન, ગુજરાત છે તો દમણ. એ કેસમાં એક જ પ્રકારનો કર લેવામાં આવે છે, એને કહેવાય છે આઈજીએસટી. આઈજીએસટી એટલે સંકલિત વસેક કહેવાશે. સંકલિત વસેકમાં એક જ રેટ લાગશે. એટલે 12% જીએસટી છે તો 12% જ લાગશે. આગળ આઈ શબ્દ લખી દેવાનો, આઈજીએસટી 12%, 18% તો 18% અને 28% તો 28%. એમાં તમારે જે તમારો વેરો છે એને 2 ભાગમાં તમારે ડિવાઈડ કરવાની જરૂર રહેતી નથી. ઓકે, આજના માટે આજનો જે આ તમારો જે લેક્ચર પહેલો છે તેમાં આટલું ઇનફ છે. બીજા લેક્ચરમાં આપણે એનો જે અગત્યના બીજા અમુક કોન્સેપ્ટ છે તે કોન્સેપ્ટ સમજીશું. અને એ કોન્સેપ્ટ સમજ્યા પછી તમારા જે સ્વાધ્યાય જે છે તે સ્વાધ્યાયના જે સવાલ જવાબ છે તે આપણે કમ્પ્લીટ કરાવી દઈશું. આટલી વસ્તુ ખાલી વ્યવસ્થિત તમારે જોઈ લેવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ એના આગળના જે કોન્સેપ્ટ છે તેની સાથે. કેમ? ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.